હેલો ફ્રેન્ડ, હાવ આર યુ? ફાઇન. મિત્રો, આજે આપણે થોડા કૂટ પ્રશ્નો જોવા છે, સરસ મજાના. ફક્ત એક કૂટ પ્રશ્નને વિકલ સમીકરણમાં કઈ રીતે કન્વર્ટ કરવું એટલું જ જોવાનું છે, પછી આપણી રીત આવી જાય છે. બરાબર છે? તો આપણે દાખલો જોઈએ થોડાક. તો જો વિકલ સમીકરણ y ડેશ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x ઇન્ટુ સાઇન x, અહીંયા આપણને વિકલ સમીકરણ આપ્યું છે. આગળથી કૂટ પ્રશ્ન આવશે, અહીંથી આ કૂટ પ્રશ્ન આવશે, પણ પેલા બે દાખલા જે છે એ વિકલ સમીકરણ આપણને આપેલા છે. તો y ડેશ એટલે dy બાય dx જે આપણને આપ્યું છે e રેઝ ટુ x sin x તથા 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવવાનું છે. એ વક્ર કયું છે એ સમીકરણ આપણે મેળવવું છે. તો y ડેશ પ્લસ dy બાય dx ઇક્વલ ટુ e રેઝ ટુ x sin x. આ e રેઝ ટુ x ને sin x બંને x વાળો પદ છે, તો dx આ બાજુ. તો dy ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x sin x dx. બે બાદ સંકલન ઇન્ટિગ્રેશન dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x sin x dx. સંકલન આ y. આ જે છે આપણી પાસે સૂત્ર છે e રેઝ ટુ ax ઇન્ટુ sin bx. નહીં તો પછી બે વખત ખંડસર કરવું પડશે, એ તો બહુ લાંબુ થઈ જાય. એટલે આપણી પાસે સૂત્ર છે જ e રેઝ ટુ ax ઇન્ટુ sin bx. સૂત્ર કયું હતું? તો e રેઝ ટુ ax ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ ચોરસ કાઉન્સમાં a sin bx માઇનસ b cos bx. આ સૂત્ર હતું. તે સૂત્ર પ્રમાણે e રેઝ ટુ x ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a એટલે e રેઝ ટુ ax, e ની ઘાતમાં જે ચલ છે એનો સહગુણક, અને b એટલે સાઇનમાં x નો સહગુણક. એ બંને 1 1 છે, એટલે e રેઝ ટુ x છેદમાં 1 પ્લસ 1 sin x માઇનસ cos x dx પ્લસ c. સમીકરણ નંબર 1 આપો, કારણ કે તે 0 0 માંથી પસાર થાય છે. તો 0 0 આમાં મૂકીએ તો આ 0, આ 1/2, આ 0 અને -1 પ્લસ c, એટલે આ માઇનસ હાફ, પેલી બાદ જ્યારે પ્લસ હાફ, એ હાફ અહીંયા મૂકી દો. તો y બરાબર e રેઝ ટુ x બાય 2 sin x માઇનસ cos x પ્લસ હાફ. આમાં થોડુંક સાદુરૂપ આપી શકો છો. બંનેમાં 2 પેલી બાદ લઈ લો એટલે 2y, અને પ્લસ 1 વધીને આ બાજુ -1, એટલે 2y માઇનસ 1 ઇક્વલ ટુ e રેઝ ટુ x કાઉન્સમાં sin x માઇનસ cos x. આ સાદુરૂપ તમે આપી શકો છો. હવે સાદુરૂપ આપો અથવા આ જવાબ રાખો, કોઈ ફરક પડતો નથી. બરાબર છે? જવાબ એક જ થાય. નેક્સ્ટ, બિંદુ 1 -1 માંથી પસાર થતા અને વિકલ સમીકરણ xy dy બાય dx ઇક્વલ ટુ x પ્લસ 2 અને y પ્લસ 2 નો ઉકેલ મેળવવો છે. તો પેલા તો આ વિકલ સમીકરણ લઈએ. xy dy બાય dx ઇક્વલ ટુ x પ્લસ 2 y પ્લસ 2. તો y પ્લસ 2 પેલી બાજુ અને x અને dx આ બાજુ, એટલે y અપોન y પ્લસ 2 dy ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 અપોન x dx. બે બાદ સંકલન તો કરીએ, પણ અહીંયા ઉપર 2 પ્લસ અને 2 માઇનસ કરી દઈએ, એટલે ઇન્ટિગ્રેશન y પ્લસ 2 માઇનસ 2 છેદમાં y પ્લસ 2 dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 પ્લસ 2 બાય x. આમાં છેદ વિભાજન કરો તો શું થાય? ઇન્ટિગ્રેશન 1 માઇનસ 2 અપોન y પ્લસ 2 dy ઇન્ટિગ્રેશન 1 પ્લસ 2 બાય x dx. સંકલન y માઇનસ 2 log ઓફ મોડ y પ્લસ 2 ઇક્વલ ટુ x પ્લસ 2 log ઓફ મોડ x પ્લસ c. જે શેમાંથી પસાર થાય છે? 1 -1. તો 1 -1 માંથી પસાર થાય, તો y ની કિંમત -1, અહીંયા 1 મૂકો, -1 મૂકો log 1 એટલે 0 ઇક્વલ ટુ 1 અને 2 log 1 એટલે 1 મૂકો એટલે એ પણ 0. આ 1 છે આ બાદ લઈ લો, એટલે c ઇક્વલ ટુ -2 જેમાં મૂકી દો. તો શું થાય? સમીકરણ 1 પરથી y માઇનસ 2 log y પ્લસ 2 ઇક્વલ ટુ x પ્લસ 2 log મોડ x, c ની જગ્યા પર -2. આમાં થોડું ઘણું સાદુરૂપ તમે આપી શકો છો, જેવું કે આ y ને આ બાદ લઈ લો, એટલે x માઇનસ y -2, અને log x સ્ક્વેર એને આ બાદ લઈ લો, log x સ્ક્વેર -2 log y પ્લસ 2. આવું થોડું સાદુરૂપ આમ તેમ આપી શકો છો. ના આપો તો પણ કોઈ વાંધો નથી. બરાબર છે? આગળ હવે કૂટ પ્રશ્ન છે મિત્રો. આ કૂટ પ્રશ્ન સમજજો, એને કઈ રીતે આપણે વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકીએ આ ખાસ જોવાનું છે. જોજો, બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ, બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ અને તે બિંદુનો વાયામ. હવે આ બિંદુનો વાયામ એટલે y જ, તો સ્પર્શકનો ઢાળ અને વાયામ નો ગુણાકાર. તો સ્પર્શકનો ઢાળ એટલે dy બાય dx અને વાયામ એટલે y, એટલે કે y ઇન્ટુ dy બાય dx એ તે બિંદુના એક્સ્યામ જેટલો છે. તો એ બિંદુનો એક્સ્યામ, આ બિંદુનો એક્સ્યામ એટલે x જ છે. મતલબ શું થયો? જે બિંદુ છે એનો ઢાળ એટલે dy બાય dx એ તે બિંદુનો વાયામ એટલે કે y, એટલે dy બાય dx ઇન્ટુ y એ કોના જેટલો છે? તે બિંદુના એક્સ્યામ જેટલો, એટલે ઇક્વલ ટુ x. આ સમીકરણ મળી ગયું. બસ હવે આપણી રીત. તો dx આ બાજુ, y dy ઇક્વલ ટુ x dx. સંકલન y સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ x સ્ક્વેર બાય 2 પ્લસ c. સમીકરણ નંબર 1 જે શેમાંથી પસાર થાય છે? 0 -2. x ની જગ્યા પર 0, y ની જગ્યાએ -2 પણ સ્ક્વેર એટલે 4 બાય 2 એટલે 2, એટલે c ઇક્વલ ટુ 2 આમાં મૂકી દો. y સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ x સ્ક્વેર બાય 2 પ્લસ 2
બે દસા લઈ લો, y² = x² + 4, x² પેલી બાદ લઈ શકો છો, y² - x² = 4, મતલબમાં તમે અતિવલય કહી શકો છો. નેક્સ્ટ જોઈએ, જુઓ બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. જોજો પહેલા તો આપણે સ્પર્શ બિંદુ ધારી લો, ધારો કે સ્પર્શ બિંદુ XY છે, તો એ XY અને આ બિંદુ -4 -3 એમાંથી જે પસાર થાય તે રેખાની ઢાળ શું થાય? સ્પર્શ બિંદુ ધારો કે XY છે, એટલે કે XY અને -4 -3 આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, ઢાળમાં આપણી પાસે છે y આમની બાદબાકી છેદમાં x આમની બાદબાકી, તો y + 3 છેદમાં x + 4, આ ઢાળ થઈ ગયો. હવે પેલો ઢાળ એ આ ઢાળ કરતા બમણો છે. પેલો ઢાળ એટલે XY આગળ સ્પર્શકનો ઢાળ, તો સ્પર્શકનો ઢાળ એટલે dy/dx એ કોનાથી બમણો? તો કે XY કે સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો. તો આ એ રેખાનો ઢાળ અને બમણો, તો આ સ્પર્શનો ઢાળ એ પેલા ઢાળ કરતા બમણો છે. તો આ સમીકરણ બની ગયું. હવે એનું ઉકેલવાનું, તો x પ્લસ આ y + 3 નીચે અને dx ઉપર, સંકલન બે બાજુ, આ થશે log of mod y + 3 = log of mod x + 4 + c, જે પાછું શેમાંથી પસાર થાય? -2 1, એટલે x ની જગ્યાએ -2 અને y ની જગ્યા પર 1, એ y1 મૂકેલો y4 એટલે log of mod 4 = અહીંયા -2 મૂકેલો 2 log 2, આ 2 log 2 2 અહીંયા ઉપર જાય log 2² એટલે log 4 જ થાય. આ log 4 અને આ log 4 કેન્સલ એટલે c = 0, તો c ની કિંમત 0 મૂકી દો અહીંયા. તો log y + 3 = 2 ઉપર લઈ લો, એટલે log x + 4 હોલ સ્ક્વેર પ્લસ c તો 0 છે, બે બાજુથી log કેન્સલ, તો y + 3 = x + 4 હોલ સ્ક્વેર. એક આ ખાલી સમજવાનું છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, રકમ બરાબર સમજજો એટલે ખ્યાલ આવશે. બરાબર છે. નેક્સ્ટ જોજો મિત્રો, હવે 2-3 દાખલા એવા છે કે જે બહુ મસ્ત કુટ પ્રશ્ન અને વેરી મોસ્ટ IMP કુટ પ્રશ્નો છે. જો સમજો, બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% દરે સતત વધી રહ્યું છે. 5% દરે એ મુદ્દલ વધતું જ જાય છે. બેંકમાં ₹1000 થાપણ તરીકે મૂકેલા છે, તો 10 વર્ષ પછી તે કેટલા હશે? 10 વર્ષ પછી કેટલા હશે? અહીંયા તમને એક મૂલ્ય આપ્યું છે e⁻0.5 = 1.648. બરાબર છે. હવે શરૂઆતમાં આપણી પાસે ₹1000 મૂક્યા છે, એટલે અત્યારે આપણે જ્યારે પણ આ પ્રોસેસ આપણે ગણીએ છીએ ત્યારે શરૂઆત કહેવાય. તો એ શરૂઆતમાં આપણી પાસે ₹1000 આપણે મૂકેલા છે, એટલે શરૂઆત t = 0 સમયે થાપણ એટલે કે મુદ્દલ તમે 1000 કહી શકો. હવે શું કહે, જો ધારો કે અમુક શરૂઆતમાં મુદ્દલ 1000 છે અને થોડોક સમય થાય એટલે કે t સમય એ મુદ્દલ આપણે ધારી લઈએ કે ભાઈ p છે. આ જે ફેરફાર હશે એ ફેરફાર અમુક સમય પછી થાય, એવું તો ન જ હોય આપણે આજે મૂકીને તરત જ એ વધી ગયું. અમુક સમય પછી જે વધે ને, જે પણ ફેરફાર થાય તો એ અમુક સમય મુદ્દલ આપણે p સમજી લઈએ છીએ, કારણ કે સ્ટાર્ટિંગમાં તો 1000 છે. તો આ શું કહે છે કે મુદ્દલ 5% દરે, 5% કોને? તો મુદ્દલના, અને મુદ્દલમાં ફેરફાર થાય. મુદ્દલમાં સમયની સાપેક્ષ ફેરફાર થાય, જેમ જેમ સમય જાય એમ એમ મુદ્દલમાં બદલાય, ફેરફાર થાય. અને સમયની સાપેક્ષ મુદ્દલમાં થતો ફેરફાર એટલે dp/dt, dp/dt એ કેટલું છે? તો કે મુદ્દલના 5%, એટલે p ના 5%. આ પહેલું સ્ટેપ જે છે ને એ સમજવામાં ધ્યાન રાખજો. મુદ્દલમાં થતો ફેરફાર, મુદ્દલમાં ફેરફાર થાય છે કેટલો? તો કે 5%. કોના? તો કે મુદ્દલના. તો dp/dt = p ના 5%. આ p ના 5% એટલે 5p/100 કહેવાય. તો હવે p ને ઉપર લઈ લો, p ને નીચે લઈ લો, 1/p dp = 5/100 dt. બે બાદ સંકલન, આને લખાય log of mod p = 5t/100 + c. હવે શરૂઆતમાં આપણી પાસે ₹1000 હતા, શરૂઆત એટલે t = 0, તો t 0 ત્યારે p = 1000, તો log 1000 = 0 + c, મતલબ આ c ની કિંમત તમને મળી ગઈ log 1000, જે સમીકરણ નંબર 1 માં મૂકી દો. તો log p = 5t/100 + log 1000. આ log 1000 ના બદલી લો તો બાદબાકી થશે, એટલે ભાગાકારમાં તમે લખી શકો log p/1000 = 5t/100. હવે આ log ને જો દૂર કરીએ તો શું લખાય? p/1000 = e⁻5t/100 લખાય. જેમાં છેદમાં 1000 છે પેલી બાદ લઈ લો, એટલે p = 1000 e⁻5t/100. આમાં કોઈ પણ સ્વેર અચળાંક રહેતો નથી. હવે એને સમીકરણ નંબર 2 આપી દો અને તમને જે પણ માંગ્યું હોય એ હવે મળશે. શું માંગ્યું છે?
10 વર્ષ પછી તે કેટલા થશે? એટલે ટી બરાબર 10 તો પી ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો ટીની કિંમત 10 આમાં મૂકી દો. પી ઇક્વલ ટુ 1000 ઈ રેસ ટુ 5 ઇન્ટુ 10 બાય 100. 10 10 કેન્સલ, 5 ના છેદમાં 10 એટલે 0.5. 1000 ઇન્ટુ ઈ રેસ ટુ 0.5, ઈ રેસ ટુ 0.5 આપ્યું છે એટલે 1000 ગુણ્યા 1.648 મતલબમાં 1648 રૂપિયા થાય 10 વર્ષ પછી. બરાબર. એટલે આ રીતે સરસ મજાનો આ કુલ પ્રશ્ન છે જે વેરી મોસ્ટ આઈએમપી છે. આવા હજી આપણે 2 જોવા છે. બરાબર છે, પણ બહુ સરસ, ખાલી સ્ટાર્ટિંગ જ જોવાનું રહે, પછી સિમ્પલ છે બધું. એટલે બહુ સરસ મજાના કુલ પ્રશ્ન છે. આપણે હજી 2 જોવા છે, પણ પહેલાં તમે આટલું લખી લો, પછી જોઈએ બીજા 2. જો બીજા 2 સેમ એવા જ છે. એટલે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8%, પેલા 5% હતા, અહીંયા 8% ના દરે વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા એ બમણા થઈ જાય છે. એટલે પહેલા 100 રૂપિયા મૂક્યા એટલે શરૂઆતમાં કેટલા રૂપિયા મૂક્યા કહેવાય? 100 રૂપિયા. તો આર શોધવાનું છે આપણે. આર મેળવવું છે એક સરખા જેવા, પણ કંઈક ના કંઈક નવું મેળવવાનું આવશે. બરાબર. પણ સ્ટાર્ટિંગ બધામાં સરખી છે. ધારો કે ટી સમય મુદ્દલ કેટલું છે? પી. મુદ્દલમાં જ ફેરફાર થાય છે 8%. તો શું લખાય? ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ મુદ્દલમાં થતો ફેરફાર. કેટલો ફેરફાર થાય? તો કે 8%. તો પી ના 8%. તો ડીપી બાય ડીટી ઇક્વલ ટુ પી આર અપોન 100. પી ને આ બાદ લો, ડીટી આ બાદ લઈ લો. તો ડીપી બાય પી ઇક્વલ ટુ આર બાય 100 ડીટી. 2 બાદ સંકલન. log ઓફ પી ઇઝ ઇક્વલ ટુ આર ટી અપોન 100 પ્લસ સી. આ સ્વેરને દૂર કરવો હોય તો પહેલા શરૂઆતમાં શું હતું એ મૂકી દેવાનું. તો શરૂઆત એટલે ટી બરાબર 0, સમય 100 રૂપિયા હતા, તો ટી બરાબર 0 ત્યારે પી ઇક્વલ ટુ 100 મૂકી દો અંદર. આ log 100, આ તો 0 ઇક્વલ ટુ સી, તો સીની કિંમત 100 મૂકી દો ફરી સમીકરણ નંબર 1 માં. તો log p ઇઝ ઇક્વલ ટુ આર ટી અપોન 100 પ્લસ log 100. આ log 100 ને આ બાદ લઈ લો એટલે 2 log ની બાદબાકી એટલે ભાગાકારમાં તમે લખી શકો. તો log p અપોન 100 ઇઝ ઇક્વલ ટુ આર ટી અપોન 100. તો હવે જોજો આ log ને દૂર કરો તો શું લખાય? p અપોન 100 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આર ટી અપોન 100. અને આ 100 ને પણ આ બાદ લઈ લો તો p બરાબર 100 ઇન્ટુ આર રેસ ટુ ઈ રેસ ટુ આર ટી અપોન 100. આ આવી જાય. આ સમીકરણ બધામાં લાવવાનું રહેશે. આવું સમીકરણ કે જેમાં સ્વેર અચળાંક નથી. હવે જે માગ્યું હોય તે શું કીધું? જો 10 વર્ષમાં એટલે ટી બરાબર 10, બેંકમાં મૂકેલા રૂપિયા બમણા થાય. રૂપિયા બમણા થઈ જાય એટલે પી બરાબર 200. 100 હતા બમણા એટલે 200, ત્યારે આર મેળવવું છે. તો ટી બરાબર 10 ત્યારે પી બરાબર 200, તો આર ક્વેશ્ચન માર્ક. આ બંને કિંમત આમાં મૂકી દો. તો 200 ઇઝ ઇક્વલ ટુ 100 ઈ રેસ ટુ, અહીંયા ટી ની જગ્યાએ 10 એટલે 10r બાય 100. આ 2 કેન્સલ, 2 બરાબર 100 0 કેન્સલ. 2 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ r બાય 100. આને શું લખાય? r બાય 10. r બાય 10 ઇક્વલ log 2. તો 10 પેલી બાજુ, r બરાબર 10 log 2. log 2 આપ્યો 0.6931 મૂકી દો અહીંયા. તો r બરાબર 10 ઇન્ટુ 0.6931 મતલબમાં 6.3931. એ આપણને પર્સન્ટેજ કીધું છે ત્યાં, તો અહીંયા પર્સન્ટેજ લીધું. તો r ઇઝ ઇક્વલ r શું મળ્યું તમને? 6.931%. બરાબર. એટલે પેલા કરતાં દાખલો સેમ જ છે, પણ કંઈક નવું, કંઈક અલગ મેળવવાનું કીધું હતું. હજી જો આવો જ દાખલો એક. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5%ના દરે વધી રહ્યું છે. એ તો સેમ જ થયું. જો બેંકમાં રૂપિયા 1000ની રાશિ મૂકેલ હોય તો તે કેટલા વર્ષમાં બમણી થાય? બમણી કરવી છે મારે. તો શરૂઆતમાં તો 1000 થઈ. ધારો કે ટી સમય તે મુદ્દલ પી છે, તો ડીપી બાય ડીટી બરાબર 5% વધે છે, તો પી ના 5%. તો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 5p અપોન 100. પી આ બાજુ, ડીટી પેલી બાજુ. તો ડીપી બાય પી ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 100 ડીટી. 2 બાદ સંકલન. આ થશે log p ઇઝ ઇક્વલ ટુ 5t અપોન 100 પ્લસ સી. સ્વેર છે તો શરૂઆતમાં શું હતું તે મૂકી દો. એટલે ટી બરાબર 0 ત્યારે p ઇક્વલ ટુ 1000. કિંમત મૂકો તો log 1000 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ સી. તો સી ની કિંમત log 1000. એ સી ની કિંમત મૂકી દો સમીકરણ નંબર 1 માં. તો log p બરાબર 5t અપોન 100 પ્લસ log 1000. આ log 1000 આ બાજુ બાદબાકી થાય, પણ 2 log ની બાદબાકી એટલે ભાગાકારમાં લખી શકાય. તો log p અપોન 1000 ઇક્વલ ટુ 5t અપોન 100. આને શું લખાય? p અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 5t અપોન 100. અને છેદમાં જે 1000 છે પેલી બાર લઈ લો. એટલે p બરાબર 1000 ઇન્ટુ ઈ રેસ ટુ 5t અપોન 100 સમીકરણ નંબર 2. હવે જે માંગ્યું હોય તે શું કીધું છે
કે ભાઈ કેટલા વર્ષમાં એ મુદ્દલ બમણી થાય. બમણી એટલે 1000 મૂક્યા હતા તો 2000 થવા જોઈએ. તો P બરાબર 2000 ત્યારે T ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો P ની કિંમત મૂકી દો સમીકરણ 2 માં. તો 2000 ઇક્વલ ટુ 1000 e રેસ ટુ 5t અપોન 100. 3 મીંડા કેન્સલ 2 વધશે. તો e રેસ ટુ 5t અપોન 100 બરાબર 2. તો 5t અપોન 100 બરાબર log 2. આ 100 અને 5 કેન્સલ છેદમાં 20 વધે એ 20 આ બાદ લઈ લો. તો t બરાબર 20 log 2. આટલા સમય એ જે મુદ્દલ છે એ બમણી થાય. બરાબર છે. એટલે સરસ મજાના કુલ પ્રશ્ન છે, સમજજો બરાબર તો આવડશે. અને વેરી મોસ્ટ આઈએમપી છે અને 3 એટલા માટે આપણે સાથે લીધા છે. બરાબર. આ ઉદાહરણ 14 અહીંયા ક્લિયર થાય. લખી લો હવે. આ મિત્રો આપણે કુલ પ્રશ્ન જોઈ રહ્યા છે. એ કુલ પ્રશ્નમાં થોડુંક આગળ જોઈએ, થોડાક સારા વધારે સારા કુલ પ્રશ્ન જોઈએ. જોજો, એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. 2 કલાકમાં એની સંખ્યા 10% દરે વધે છે. 2 કલાકમાં 10% વધે એટલે 1 લાખને 10% એટલે 10,000 અને એ લાખ તો હતા બીજા 10,000 વધે છે એટલે ટોટલ થયા કેટલા? 1 લાખ અને 10,000. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં, આ ખાસ જોજો, આના પરથી આપણને અસમતા મળશે. જોજો શું કહે છે, બેક્ટેરિયાની સંખ્યાનો વૃદ્ધિ દર, બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે. તો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર તો આપણે ધારી લઈએ, આપણે સંજ્ઞા આપેલા, પછી બીજી વાત કરીએ. તો ધારો કે t સમયે બેક્ટેરિયા p છે તો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર બેક્ટેરિયા સમયની સાપેક્ષ વધે છે તો dp/dt આ વૃદ્ધિ દર થયો. એ dp/dt શું કહે છે? વૃદ્ધિ દર કોઈ પણ સમય, આપણે t સમય અત્યારે વિચાર્યું છે તો t સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યા, તો t સમયે હાજર સંખ્યા p ના પ્રમાણમાં એટલે ચલે છે તો dp/dt ચલે છે p. એટલે આ છે વૃદ્ધિ દર, આ t સમય હાજર સંખ્યા એટલે p એના પ્રમાણમાં એટલે ચલે છે. ચલનને દૂર કરવું હોય તો શું લખવું પડે? અચળાંક k. તો dp/dt ઇઝ ઇક્વલ ટુ kp. બસ આ મળી ગયું. હવે આપણે રીતે આપણે આગળ વધવાનું. તો p આ બાજુ dt આ બાજુ, તો dp/p ઇઝ ઇક્વલ ટુ k dt. બે બાદ સંકલન dp/p ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન k dt. log ઓફ મોડ p ઇઝ ઇક્વલ ટુ kt પ્લસ c. અચળાંક છે તો પેલા અચળાંક હોય ને ત્યારે પ્રારંભિક એટલે શરૂઆતમાં જે હોય તે લઈ લેવાનું. તો શરૂઆતમાં બેક્ટેરિયા કેટલી હતા? 1 લાખ. એટલે શરૂઆત એટલે t બરાબર 0. તો t બરાબર 0 ત્યારે p બરાબર 1 લાખ મૂકી દો આમાં. log ઓફ 1 લાખ ઇક્વલ ટુ c. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દો. log p બરાબર kt પ્લસ log 1000. આ log 1000 આ બાજુ એટલે બાદ બાકી એટલે 2 ભાગાકાર થઈ જાય. log p અપોન 1 લાખ બરાબર kt. તો આ શું થાય? p અપોન 1 લાખ બરાબર e રેસ ટુ kt. તો 1 લાખ આ બાદ લઈ લો. p બરાબર 1 લાખ e રેસ ટુ kt. સમીકરણ નંબર 2. આમાં સ્ક્વેર અચળાંક નથી તો હવે જે પ્રશ્ન પૂછ્યો હોય તે તમે ઉપયોગ કરી શકો છો. પણ હજી શું કે જોજો, તે કેટલા સમયમાં સંખ્યા બમણી થાય, કેટલા સમયમાં સંખ્યા બમણી થાય. પણ અહીંયા તમે જોશો ને તો અચળાંક 2 છે, એક k પણ છે અને t પણ છે. ત્યારે 2 જે ચલ હોય, એક ચલ ને એક કોન્સ્ટન્ટ, તો એવા સમયે તમને મૂલ્ય નહીં મળે તો તમને કંઈક બીજું આપ્યું છે. જુઓ શું કહે છે, 2 કલાકમાં સંખ્યા 10% વધે છે તો t બરાબર 2. તો 10% વધે તો ટોટલ શું થાય? 1 લાખ અને 10,000. તો t બરાબર 2 ત્યારે p બરાબર 1,10,000 મૂકી દો ફરી આમાં. 1,10,000 બરાબર 1 લાખ ઇક્વલ ટુ e રેસ ટુ 2k. તો e રેસ ટુ 2k બરાબર 11/10. તો 2k બરાબર log 11/k. k મળી ગયું, મતલબમાં એક કોન્સ્ટન્ટ મળી ગયો. હવે વધ્યો ખાલી t, તો t તમને મળશે. કેટલા સમયમાં સંખ્યા 2 લાખ થાય? તો p બરાબર 2 લાખ તો t ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક જે આમાં મૂકી દો. તો 2 લાખ ઇઝ ઇક્વલ ટુ a લાખ e રેસ ટુ kt. 2 બરાબર e રેસ ટુ kt. તો kt બરાબર log 2. k તમારા પાસે છે તો t બરાબર log 2/k. k ની કિંમત મૂકી દો આમાંથી. તો શું થાય? 2 log 2 છેદમાં log 11/10. એટલે આ તો બધું સિમ્પલ સાદરૂપ છે. ખાસ આના પરથી તમને જે આ સમીકરણ લાવીએ છીએ એ તમને આવડવું જોઈએ. બરાબર. નેક્સ્ટ હજી એક દાખલો જે સરસ મજાનો એ જોજો એક્સ્ટ્રા. એક કિરણસર્ગી પદાર્થના વિઘટનનો દર, મિત્રો આ કેમિસ્ટ્રીમાં આવી ગયો હશે વિઘટન શબ્દ. બરાબર. એક કિરણસર્ગી પદાર્થના વિઘટનનો દર તે સમયના જથ્થાના સમપ્રમાણમાં છે. જે સમયે આપણે જોઈએ છે તે સમયે જથ્થાના સમપ્રમાણમાં.
તો અમુક ધારો કે પ્રયોગ શરૂ થયો હોય એ અમુક સમય પછી એટલે કે ટી સમય જે જથ્થો હોય એના સમપ્રમાણમાં છે. વિઘટનનો દર એટલે જે ધારો કે આપણે ચલ ધારીએ પછી વાત કરીએ. જુઓ, ધારો કે શરૂઆતમાં પદાર્થનો જથ્થો m0 છે. આપણે સ્ટાર્ટિંગ જ્યારે કર્યું હોય ત્યારે પદાર્થનો જથ્થો m0 છે. અમુક સમયે ટી સમયે પદાર્થનો જથ્થો m થઈ જાય. આપણને જે કીધું છે કે તે સમય જથ્થાના સમપ્રમાણમાં છે, તો એ અમુક સમય પછીની વાત થાય. એટલે ટી સમય થાય ત્યારે પદાર્થનો જથ્થો m છે. હવે પદાર્થના જથ્થાનો શું કે જો પદાર્થના વિઘટનનો દર એટલે જેમ જેમ સમય જાય તેમ તેમ પદાર્થનો જથ્થો ઘટે છે. એટલે પદાર્થમાં ફેરફાર થાય છે. તો પદાર્થમાં ફેરફાર થાય dm/dt કહેવાય ને. dm/dt એ કોના તે સમયના જથ્થાના સમપ્રમાણમાં. તો ટી સમય જથ્થો m છે તો m ના સમપ્રમાણમાં. તો dm/dt ચલે છે m. આ ખાસ જોજો મિત્રો. તો ચલન કાઢી નાખો તો dm/dt બરાબર km. અહીંયા k તમે ઋણ લઈ શકો. જથ્થો ઘટે છે તો ઋણ લઈ શકો છો. ઋણ ન લો તો વાંધો નથી, કોન્સ્ટન્ટ છે, એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે છે. એટલે આપણે ધન જ રાખીએ છીએ km. તો m આ dt ઉપર dm/m બરાબર k dt. સંકલન કરી નાખો. આ થશે log of mod m બરાબર kt પ્લસ c. c આવે એટલે શરૂઆતમાં જથ્થો લેવાનો. તો શરૂઆતમાં એટલે કે t બરાબર 0 ત્યારે m બરાબર m0. log of mod m0 બરાબર c મૂકી દો. તો log of mod m ઇક્વલ ટુ kt પ્લસ log of mod m0. આને આ બદલી લો. બે લોગની બાદબાકી એટલે ભાગાકાર લખાય. log of mod m upon m0 ઇક્વલ ટુ kt. તો m upon m0 બરાબર e રેઝ ટુ kt. m0 આ બદલી લો. m ઇઝ ઇક્વલ ટુ m0 e રેઝ ટુ kt. સમીકરણ નંબર 2. હજી આમાં જોજો 3 અચળાંક છે m0, k અને t. તો પહેલા આ બધા દૂર કરવા પડે પછી કંઈક મળે. તો એના માટે કંઈક કીધું જુઓ, એક વર્ષમાં પદાર્થનો જથ્થો 100 ગ્રામ. એ t બરાબર 1, m બરાબર m0 મૂકી દો. m0 100 ઇઝ ઇક્વલ ટુ m0 e રેઝ ટુ k. સમીકરણ નંબર 3. 2 વર્ષમાં પદાર્થનો જથ્થો 80. તો t બરાબર 2, m બરાબર 80 મૂકી દો. ફરી આમાં 80 બરાબર m0 e રેઝ ટુ 2k. સમીકરણ નંબર 3 ને 4 અથવા 4 ને 3 નો ગુણોત્તર લઈ લો. તો આપણે 4 ને 3 નો ગુણોત્તર લીધો. m0 કેન્સલ. e રેઝ ટુ 2k અપોન e રેઝ ટુ k e રેઝ ટુ 2k સોરી e રેઝ ટુ k. 80 ના છેદમાં 100 એટલે 4 ના છેદમાં 5 e રેઝ ટુ k મળી ગયું. m0 તો શરૂઆતમાં છે. હવે શું કે જો શરૂઆતનો જથ્થો કેટલો હશે, આપણે શરૂઆતનો જથ્થો મેળવવો છે. તો આ e રેઝ ટુ k છે એ આમાં મૂકી દો. સમીકરણ 3 પરથી 100 ઇઝ ઇક્વલ ટુ m0 ઇન્ટુ 4/5. તો 4/5 બાદ લઈ લો તો m0 બરાબર 125 ગ્રામ થશે. એટલે મિત્રો આ સરસ મજાનો એક એક્સ્ટ્રા દાખલો છે. આવો જ એક દાખલો હું તમને હોમવર્કમાં આગળ ગણવા આપીશ. ટ્રાય કરજો. બરાબર છે મિત્રો. હવે જે દાખલા મારે જોવા છે ને એ વિયોજનીય ચલમાં જ એક રીત છે. વિયોજનીય ચલમાં કેવું છે, પણ ઇક્વલ ટુ ની એક બાજુ y વાળા પદ ની બીજી બાજુ x વાળા પદ. પણ ધારો કે આવું શક્ય જ ન હોય. એક બાજુ x વાળા પદ ની બીજી બાજુ y વાળું પદ શક્ય જ ન હોય. જેમ કે sin x પ્લસ y હોય તો sin ના ખૂણામાંથી x પ્લસ y માંથી કઈ રીતે x ને y છૂટા પાડવા. તો આવું હોય x પ્લસ y ભેગા હોય તો એવા સમય શું કરવું, તો કે x પ્લસ y બરાબર t આદેશ લઈ લેવો. એવા થોડા દાખલા છે એ જોઈ લેજો. x પ્લસ y બરાબર x ડીવાય બાય dx બરાબર x પ્લસ y હોલ સ્ક્વેર. હવે આમાંથી મારે y કઈ રીતે આબદ લેવો, તો હું શું કરું, આ જે x પ્લસ y છે એની જગ્યાએ t આદેશ લઈ લો. તો x પ્લસ y બરાબર t આદેશ લેતા વિકલન 1 પ્લસ ડીવાય બાય dx ઇક્વલ ટુ dt બાય dx. આપણી પાસે ડીવાય બાય dx છે તો આને આબદ લઈ લો. તો ડીવાય બાય dx ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 1 જેને રકમમાં મૂકી દો. તો dt બાય dx માઇનસ 1 ઇક્વલ ટુ t સ્ક્વેર. આ 1 ને આ બાજુ dt બાય dx ઇક્વલ ટુ t સ્ક્વેર પ્લસ 1. તો t સ્ક્વેર પ્લસ 1 નીચે dx આ બાજુ. તો dt અપોન t સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ dx. આ જે છે એ વિયોજનીય ચલ આવી ગયું. બે બાદ સંકલન tan ઇન્વર્સ t ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. t ની કિંમત હતી એ મૂકી દો પાછી. તો tan ઇન્વર્સ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. એટલે આ રીતે મિત્રો y અને x જો છૂટા ન પડતા હોય, એમાં x પ્લસ y કે આવું કંઈક સાથે હોય તો તમે આદેશ લઈ અને વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરી શકો છો. એટલે આ પણ એક વસ્તુ મગજમાં રાખવાનું. મિત્રો કોઈ પણ જગ્યાએ તમે એક પેજ બનાવો, એક પેજમાં ઉપર લખો વિયોજનીય ચલની રીત, સોરી વિકલ સમીકરણની રીતો, વિકલ સમીકરણ ઉકેલવાની રીતો. પહેલું વિયોજનીય ચલ તો લખાય ભાઈ y વાળા પદ x વાળા પદ છૂટા પાડી દેવાના. એમાં એક સબ ટોપિક પડવાનું કે જો x પ્લસ y કે x માઇનસ y આવું કોઈ ભેગું હોય તો t આદેશ લઈને પણ એ દાખલો કરી શકો છો. આવી રીતો એક પેજમાં લખજો તો ઝડપથી એ ચેપ્ટર તમે રિવિઝન કરી શકશો. હજી આ દાખલા જોઈએ. જુઓ
cos x માઇનસ વાય dy ઇક્વલ dx. તો પેલા તો આને dy બાય dx સ્વરૂપમાં ફેરવીએ તો dy બાય dx ઇક્વલ ટુ 1 અપોન cos x માઇનસ વાય. આ x માઇનસ વાય એ છૂટું પડવાનું નથી, એ આ બાજુ y કે x છૂટા પાડી શકશો નહીં. તો આદેશ લઈએ x માઇનસ વાય બરાબર t, 1 માઇનસ dy બાય dx બરાબર dt બાય dx. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ dt બાય dx રકમમાં મૂકી દો. તો 1 માઇનસ dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cos t. તો dt બાય dx ઇક્વલ ટુ 1 માઇનસ 1 અપોન cos t લસા dt બાય dx ઇક્વલ ટુ cos t માઇનસ 1 છેદમાં cos t. આ થઈ ગયું વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવી શકાય તેવું સ્વરૂપ. તો આને આ બાર લઈ લો અને dx પેલી બાજુ cos t છેદમાં cos t માઇનસ 1 dt ઇઝ ઇક્વલ ટુ dx. છેદમાંથી માઇનસ કોમન લઈને આ બાજુ જવા દો અને બે બાજુ સંકલન લઈ લો એટલે આ સ્વરૂપ આવી જાય. અંશ અને છેદમાં 1 પ્લસ cos t કર્ણી લેવાની, એ તો ક્લિયર છે. છેદમાં 1 માઇનસ cos અથવા 1 પ્લસ cos હોય તો કર્ણી લેવાની હોય છે, તો કર્ણી લીધી એટલે છેદમાં 1 માઇનસ cos અને 1 પ્લસ cos એટલે 1 માઇનસ cos સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થઈ જાય. આ માઇનસ x, હવે આ થશે cos t ના છેદમાં સાઇન સ્ક્વેર એટલે cosec t ઇન્ટુ cot t. આ થશે cos સ્ક્વેર ના છેદમાં સાઇન સ્ક્વેર એટલે cot t. આ તો હતું જ. આનું સંકલન થાય એમ છે પણ આનું જે થાય એમ નથી, તો એને ફેરવી નાખીએ cosec સ્ક્વેર t માઇનસ 1. આ બધું એમ ના એમ. આનું સંકલન માઇનસ cosec t માઇનસ cot t માઇનસ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ x પ્લસ c. માઇનસ કોમન લઈ લઈએ અને t ની કિંમત મૂકી દઈએ તો cosec x માઇનસ y પ્લસ cot x માઇનસ y પ્લસ x માઇનસ y ઇક્વલ ટુ x અને માઇનસ c. x આ x કેન્સલ તો cosec x માઇનસ y cot x માઇનસ y માઇનસ y. અહીંયા ફાઇનલ આન્સર છે એટલે માઇનસ c ની જગ્યાએ આપણે c લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ c. બરાબર. નેક્સ્ટ x પ્લસ વાય હોલ સ્ક્વેર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. આ x પ્લસ વાય છૂટો પડે એમ નથી તો t આદેશ. x પ્લસ વાય ઇક્વલ ટુ t, 1 પ્લસ dy બાય dx ઇક્વલ ટુ dt બાય dx. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dt બાય dx માઇનસ 1. હવે આ dy બાય dx ની કિંમત રકમમાં મૂકી દો તો રકમ પરથી t સ્ક્વેર ઇન્ટુ dt બાય dx માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. હવે અહીંયા લખાય બરાબર. અહીંયા લખજો કે ભાઈ રકમ પરથી ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી બાય ડીએક્સ હોલ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. આને આ બદલી લો તો ડીટી બાય ડીએક્સ માઇનસ 1 ઇક્વલ ટુ એ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર. પણ પેલી બાજુ લસા ડીટી બાય ડીએક્સ ઇક્વલ ટુ ટી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અપોન ટી સ્ક્વેર. ટી સ્ક્વેર વાળા પદ આ બાજુ તો ટી સ્ક્વેર અપોન ટી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ. હવે બે બાજુ સંકલન આપણે કરશું. એટલે મિત્રો આમાં જે વિયોજનીય ચલ અને બીજી જે બે રીતો છે ત્રણેય રીતો વચ્ચે જમીન આસમાનનો ફરક છે. તરત જ તમને ખબર પડી જશે કે આમાં આ રીત જ આવે. બરાબર છે. એટલે રીતો મગજમાં રાખજો તો બહુ ક્લિયરથી તમે કરી શકશો. આ દાખલો જે આપણે આગળ જોવો છે પણ પહેલાં આટલું લખી લો તમે. જો આમાં આપણે સંકલન કરશું પણ ઉપર એ સ્ક્વેર ઉમેરીને બાદ કરી દઈશું. બરાબર. તો એ જોઈએ જુઓ ઉપર એ સ્ક્વેર ઉમેરીને બાદ કરી છેદ વિભાજન સંકલન ટી આ એ સ્ક્વેર અને આનું સંકલન થશે 1 અપોન a tan ઇન્વર્સ t બાય એટલે એક એક એ કેન્સલ ઇક્વલ ટુ x પ્લસ સી. ટીની કિંમત x પ્લસ વાય આ x પ્લસ વાય અપોન એ x પ્લસ એક એક x કેન્સલ y માઇનસ a tan ઇન્વર્સ x પ્લસ વાય અપોન એ ઇક્વલ ટુ સી. નેક્સ્ટ x પ્લસ વાય પ્લસ 1 ઇન્ટુ dy બાય dx ઇક્વલ ટુ 1. તો સીધી વાત છે આ છૂટું પડે એમ નથી તો x પ્લસ વાય પ્લસ 1 ઇક્વલ ટુ t આદેશ વિકલન 1 પ્લસ dy બાય dx ઇક્વલ ટુ dt બાય dx. તો dt બાય dx માઇનસ 1 એ dy બાય dx થશે. તો રકમ પરથી કિંમત મૂકી દો તો t કાઉન્સમાં dt બાય dx માઇનસ 1 ઇક્વલ ટુ 1. ટીની આ બાજુ dt બાય dx માઇનસ 1 ઇક્વલ ટુ 1 અપોન t 1 પ્લસ 1 અપોન t લસા t પ્લસ 1 અપોન t જેને આ બાદ લઈ લો તો t અપોન t પ્લસ 1 dt ઇઝ ઇક્વલ ટુ dx. બે બાદ સંકલન ઉપર એક ઉમેરીને એક બાદ કરી દઈએ જેમાં છેદ વિભાજન ઇન્ટિગ્રેશન 1 માઇનસ 1 અપોન t પ્લસ 1 dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx. t માઇનસ log ઓફ મોડ t પ્લસ 1 ઇક્વલ ટુ x પ્લસ c. કિંમત મૂકી દો x પ્લસ y પ્લસ 1 માઇનસ log ઓફ મોડ x પ્લસ y પ્લસ 2 ઇક્વલ ટુ x પ્લસ c. x કેન્સલ y પ્લસ 1 માઇનસ log x પ્લસ y પ્લસ 2 ઇક્વલ ટુ c એનો આન્સર. આના થોડાક હોમવર્ક હું તમને આપી રહ્યો જોજો. આ જે છે સીધી વાત છે x પ્લસ y બરાબર t આદેશ લઈ લો. આમાં x માઇનસ y ઇક્વલ t આદેશ લઈ લો. આમાં x પ્લસ y બરાબર t લો અથવા આનું શું લખાય e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ y. એમાં e રેસ ટુ y જે છે એને પેલી બાર લઈ લો એટલે e રેસ ટુ માઇનસ y dy
અને dx ને આ બાજુ એટલે e⁻x * dx ડાયરેક્ટ થઈ ગયો. આ કિરણોત્સર્ગી પદાર્થવાળો દાખલો આપણે હમણાં જોયો. સેમ આ જ રીતે દાખલો આવશે આગળ જોજો. અને આ જે છે બેંકમાં મૂકીએ તો બેંકવાળા આપણે 3 દાખલા જોયા છે. એ રીતે આ દાખલા તમારે કરવાના થશે. ખાસ આ દાખલા ટ્રાય કરજો. કિરણોત્સર્ગી પદાર્થવાળા એટલે કે કુટ પ્રશ્ન ખાસ તમે જોજો. બરાબર, લખી લો હવે આ.